નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર છું. મિત્રો, શું તમે જાણો છો કે આપણા શરીરની અંદર 90% નાના મોટી બીમારીઓની પાછળ એકમાત્ર કારણ હોય છે અને તે છે મિનરલ્સની ઉણપ. આપણે વિટામિન્સ વિશે તો જાણીએ છીએ, પણ મિનરલ્સ વગર આપણું શરીર એક ડગલું પણ ચાલી શકતું નથી. આજના વિડીયોમાં આપણે વાત કરશું ફોરએવર નેચર મિન વિશે. આ કોઈ સામાન્ય ટેબ્લેટ નથી, પણ સમુદ્રના તળિયેથી મેળવેલા શુદ્ધ ખનિજોનો ખજાનો છે. આજે હું તમને આ પ્રોડક્ટ્સના જબરદસ્ત ફાયદા જણાવીશ. વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન નુકસાનકારક હોય છે. આ વિડીયોમાં આપણે મુખ્ય 3 વિષયો પર વાત કરવાના છે: ફોરએવર નેચર મિનના મુખ્ય ઘટકો, તેમના ફાયદા અને ફોરએવર નેચર મિનને ઉપયોગ કેવી રીતે કરવો. સૌથી પહેલા વાત કરીએ તો ફોરએવર નેચર મિનના મુખ્ય ઘટકો. કુદરતી દરિયાઈ ખનિજ સ્થાપન. આ ઘટક પ્રોડક્ટ્સનો મુખ્ય સ્ત્રોત છે. સમુદ્રના તળિયે જમા થયેલા કુદરતી ખનિજોમાંથી આ લેવામાં આવે છે, જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય ટ્રેસ મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. માઇક્રોક્રિસ્ટલાઇન સોલ્યુલોજ. આ એક પ્લાન્ટ બેઝ ફાઇબર છે જે ટેબ્લેટને મજબૂતી આપે છે, જેથી ટેબ્લેટ તૂટી નથી જતી અને તે ગળવામાં સરળતા રહે છે. સ્ટીઅરિક એસિડ. આ એક કુદરતી ફેટી એસિડ છે. તે લુબ્રિકેટ તરીકે કામ કરે છે, જે ટેબ્લેટ બનાવતી વખતે મશીનમાં ચોટે નહીં તેનું ધ્યાન રાખે છે. ક્રોસ કાર્મેલોઝ સોડિયમ. આ ખૂબ જ મહત્વનું છે. જ્યારે તમે ગોળી ગળો છો ત્યારે આ ઘટકો પેટમાં જઈને ટેબ્લેટને ઝડપીથી ઓગાળવામાં મદદ કરે છે, જેથી મિનરલ્સ તમારા લોહીમાં જલ્દીથી ભળી શકે. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર નેચર મિનના ફાયદા. આ સપ્લિમેન્ટ હાડકાને અંદરથી પોષણ આપીને લોખંડ જેવા મજબૂત બનાવે છે. તે વધતી ઉંમરે હાડકાને પોલા થવાની સમસ્યા સામે રક્ષણ આપે છે. સાંધા વચ્ચે રહેલા જરૂરી ખનિજોની ઉણપ પૂરી કરે છે, જેનાથી ઘૂંટણ અને કમર વચ્ચેના દુખાવામાં કુદરતી રાહત મળે છે. તે વાળના મૂળને મજબૂત બનાવે છે અને ખરતા અટકાવે છે. નિયમિત સેવન કરવાથી વાળ કાળા, ઘાટા અને ચમકદાર બને છે. જો તમારા નખ વારવાર બટકી જતા હોય કે સફેદ ડાઘા પડતા હોય તો આ તેને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરીને લોહી શુદ્ધ કરે છે. તેનાથી ચહેરા પર ખીલ ઓછા થાય છે અને કુદરતી નિખાર આવે છે. આખો દિવસ કામ કર્યા પછી પણ થાક લાગવા દેતું નથી. તે શરીરના એનર્જી લેવલને જાળવી રાખવામાં મદદરૂપ છે. શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન જાળવે છે, જેનાથી બ્લડ પ્રેશર નોર્મલ રાખવામાં મોટી મદદ મળે છે. તે ચેતાતંત્રને શાંત કરે છે અને માનસિક આરામ આપે છે, જેના કારણે અનિદ્રા દૂર થાય છે અને ગાઢ ઊંઘ આવે છે. આમાં રહેલા મિનરલ્સ શરીરમાં નેચરલ ઇન્સ્યુલિન્સ બનાવવાની પ્રક્રિયાને સપોર્ટ કરે છે, જે બ્લડ શુગર લેવલ મેન્ટેન કરવામાં મદદ કરે છે. તે હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે અને નસોમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે આ ઉત્તમ છે. ખોરાકમાં રહેલા વિટામિન્સને શોષવામાં શરીરને મદદ કરે છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, એસિડિટીમાં રાહત મળે છે. તે સ્ટ્રેસ હોર્મોન્સને ઘટાડીને મગજને શાંત રાખે છે. ચિંતા અને ડિપ્રેશન જેવી સ્થિતિમાં આ ખૂબ જ ગુણકારી છે. વધતી ઉંમરના બાળકો માટે આ વરદાન રૂપ છે. તે બાળકોની ઊંચાઈ વધારવામાં અને હાડકાના વિકાસમાં મદદ કરે છે. ગર્ભવતી મહિલાઓના મિનરલ્સની મોટી ઉણપ સર્જાય છે. તે માતા અને બાળક બંનેના પોષણ માટે લઈ શકાય છે. તે લોહીમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આનાથી નસો બ્લોક થવાનું જોખમ ઘટે છે. તે મેટાબોલિઝમને તેજ કરે છે, જેથી શરીરની ચરબી જલ્દી બળે છે. ડાયટિંગ કરતા લોકો માટે આ બેસ્ટ સપ્લિમેન્ટ છે. તે કિડની અને લીવરના કાર્યને સપોર્ટ કરે છે. શરીરમાં જમા થયેલા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. ઘણા લોકોને રાત્રે પગમાં નસ ચડી જતી હોય છે. નેચરમિન સ્નાયુઓને લવચીક બનાવી આવા ખેંચાણને બંધ કરે છે. મગજના કોષોને સક્રિય કરી યાદશક્તિ તેજ બનાવે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ સારું છે. બીમારી કે ઓપરેશન પછી શરીર નબળું પડી જાય છે. આ મિનરલ્સ શરીરને ફરી બેઠું કરવામાં અને રિકવરી ફાસ્ટ કરવામાં મદદ કરે છે. આ હતા ફોરએવર નેચર મિનના ફાયદા. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર નેચર મિનનો ઉપયોગ કેવી રીતે કરવો. સામાન્ય રીતે દિવસની 6 ટેબ્લેટ લેવાની સલાહ આપવામાં આવે છે. 2 સવારે,
2 બપોરે અને 2 રાત્રે. મિનરલ્સને હંમેશા જમ્યા પછી લેવા જોઈએ, કારણ કે તે ખોરાક સાથે શરીરમાં વધુ સારી રીતે શોષાય છે અને પેટમાં તમને કોઈ સમસ્યા થતી નથી. આ સપ્લિમેન્ટ લેતી વખતે દિવસ દરમિયાન વધારે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પાણી મિનરલ્સને કોષો સુધી પહોંચાડવામાં અને કિડની દ્વારા વધારાના ક્ષારોને સાફ કરવામાં મદદ કરે છે. મિત્રો, આશા રાખું છું કે ફોરએવર નેચર મિન વિશે માહિતી તમને પસંદ આવી હશે. ફોરએવર નેચર મિન વિશે તમને કોઈ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમારા દરેક સવાલનો જવાબ દેવાની કોશિશ કરીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ માહિતી ગુજરાતીમાં મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કરો. વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયો.